નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિને ઝંડી આપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સગર્વ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને યુવાનોએ ઉત્સાહભેર વધાવેલ છે અને સમગ્ર દેશ સ્વાસ્થ્યભરી જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. સ્વાસ્થ્યવર્ધક આહાર વિહાર કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિને ઝંડી દેખાડી પ્રારંભ કરાવ્યો હતો અને મેરેથોનમાં જોડાયેલા 1.20 લાખ નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા. રાજ્ય સરકારની રમતગમત પ્રોત્સાહક નીતિની પ્રતીતિ કરાવતા ખેલ મહાકુંભની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આ વખતે ખેલ મહાકુંભમાં 71 લાખ જેટલા રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નોંધણી કરાવી છે અને આ વાત રાજ્યના નાગરિકોનો સ્પોર્ટ્સ પ્રત્યેનો ઉમંગ ઉત્સાહ દર્શાવે છે. વડાપ્રધાને દર્શાવેલા કર્તવ્યકારમાં નાગરિકોની સહભાગીદારીતા અને યથાયોગ્ય યોગદાન થકી દેશને 2047 સુધીમાં રમતગમત ક્ષેત્રે પણ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા પણ મુખ્યમંત્રીએ અંતે વ્યક્ત કરી હતી. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની સાથે અહીં ઉપસ્થિત હજારો દોડવીરોએ એક સાથે માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા હતા અને તેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા નોંધ લેવામાં આવી હતી. આ વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મેયર શ્રીમતી પિંકીબેન સોની, મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, શ્રીમતી તેજલબેન અમીન, અગ્રણી ડૉક્ટર વિજયભાઈ શાહ, ભરતભાઈ ડાંગર, પોલીસ કમિશનર નરસિંહા કોમર, કલેક્ટર BS શાહ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.